આપણે આજે વઘારેલા ફણગાવેલા મગ બનાવશું. જે આપણે કઢી ભાત સાથે છૂટી દાળ બનાવતા હોય છે એવી રીતે આ મગ પણ બનાવી શકીએ. બહુ સરસ લાગે છે. તો ચલો જોઈ લઈએ. એના માટે મેં એક કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે 2 ટેબલ સ્પૂન તેલ એડ કરશું. એમાં હવે આપણે આગળ પડતું લસણ એડ કરવાનું છે. મેં અહીંયા 10 થી 12 કઢીને એકદમ ઝીણી ચોપ કરીને લીધી છે. તમારે ક્રશ કરવું હોય તો કરી શકો છો. આ સેજ ટ્રાન્સપરન્ટ થાય, ગુલાબી પડતી થાય ત્યાં સુધી આપણે એને સોતરશું. હિંગ એડ કરશું આપણે. સાથે જ હવે હળદર પણ એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન લીધી છે કેમ કે આપણા 2 કપ મગ છે. મિક્સ કરી લેશું. 2 કપ સ્પ્રાઉટ છે, મગ મઠ બેવ સાથે લીધા છે મેં. મિક્સ કરી લઈશું. આમાં બહુ જ ઓછું તેલ વપરાય છે. આપણે કોટ કરી લઈશું તેલમાં. આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. બધું ફરીથી મિક્સ કરી લઈશું પ્રોપર એકદમ. અને વરાળે આપણે બાફવાના છે તો આપણે વરાળે થાળી મૂકી દઈશું અને એમાં પાણી એડ કરી અને સ્લો ગેસ ઉપર આને થવા દઈશું. આને ચડતા વાર નથી લાગતી કેમ કે સ્પ્રાઉડ હોય છે. તો ચેક કરી લીધા, આપણા ચડી ગયા છે. તો હવે આમાં આપણે લસણની ચટણી 1 ટેબલ સ્પૂન લેવાની છે. લસણ આગળ પડતું લેવાનું. ધાણા જીરું 1 ટેબલ સ્પૂન. સાથે ખાંડ પણ 1 ટેબલ સ્પૂન. ઈચ્છા અનુસાર છે, ટોટલી ઓપ્શનલ છે. મિક્સ કરી લઈશું આપણે. આપણે ફરીથી ઢાંકી દઈશું અને ચડવા દઈશું કેમ કે આપણે લસણની ચટણીનો ટેસ્ટ ન આવે કાચો. તો ચેક કરી લઈએ. બધું સરસ એવું કોટ થઈ ગયું છે અને ટેસ્ટ બી કચાશ બી વહી ગઈ છે લસણની. તો સાથે હવે તમે જોઈ શકો છો એકદમ પ્રોપર ચડી ગયા જ છે. તો સર્વ કરી દઈએ હવે કોથમરી એડ કરીને. તો સર્વ થઈને રેડી છે મગ ફણગાવેલા, જે મેં અત્યારના લીંબુ અને સેવ સાથે સર્વ કર્યા છે. ઇવન તમે આ કઢી ભાત સાથે પણ જમો તો બહુ સરસ લાગે ટેસ્ટ આનો. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બસ આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.